નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે લિપિડ અને લિપિડની રચના જોઈ હતી. ત્યાર પછી જુદા જુદા બંધારણો વિશે, જુદા જુદા સ્ટ્રક્ચર વિશે ચર્ચા કરી હતી. આઈ હોપ કે તમને ખબર પડી હશે અને એ સ્ટ્રક્ચરને તમે તૈયાર કરી દેજો, કેમ કે 1 માર્ક્સમાં તમને પૂછાય છે. આજે આપણે બીજો ટોપિક ભણીશું જેનું નામ છે બૃહદ જૈવ અણુઓ. જૈવ અણુ એટલે કે સજીવોમાં જે રસાયણો જોવા મળે છે એને કહેવાય જૈવ અણુઓ. અને બૃહદ જૈવ અણુઓ એટલે કે મોટા અણુઓ હોય. કેવી રીતે મોટા, તો આપણે એને અહીંયા સમજીશું. કે જૈવ અણુઓ બે પ્રકારના છે. જૈવ અણુઓ બે પ્રકારના છે. કયા કયા? તો કે સૂક્ષ્મ જૈવ અણુઓ અને બૃહદ જૈવ અણુ. રાઈટ. હવે સૂક્ષ્મ જૈવ અણુ એટલે શું? તો કે જેઓનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય. અને બૃહદ જૈવ અણુ એટલે શું? જેઓનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેથી વધુ હોય. 10,000 ડાલ્ટન કે તેથી વધુ હોય એમને કહેવાય બૃહદ જૈવ અણુઓ. ઉદાહરણની વાત કરીએ તો સૂક્ષ્મ જૈવ અણુમાં પાણી અને લિપિડ, અપવાદ રૂપે લિપિડ બૃહદ જૈવ અણુઓમાં આવે છે, પણ અણુભારની સાપેક્ષમાં એ સૂક્ષ્મ જૈવ અણુઓમાં આવે છે. અને આના ઉદાહરણની વાત કરીએ બૃહદ જૈવ અણુના, તો પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ત્યાર પછી પોલિસેકેરાઇડ્સ વગેરે. બરાબર. તો હવે આપણે જોઈએ, આપણને આપેલું છે એ કે એસિડ દ્રાવ્ય ભાગમાં, બીજું કે અહીંયા સૂક્ષ્મ જૈવ અણુઓ જે છે એ આપણે શરૂઆતમાં જે એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય ભાગ છૂટા પાડ્યા હતા, રાઈટ, એના અનુસરીને આપણે જોઈએ તો એસિડ દ્રાવ્ય જૂથમાં સમાવેશિત છે સૂક્ષ્મ જૈવ અણુઓ અને બૃહદ જૈવ અણુઓ એસિડ અદ્રાવ્ય જૂથમાં સમાવેશિત છે. તો આ તફાવત સ્વરૂપે આપણે જોયું. એસિડ દ્રાવ્ય ભાગમાં સમાવેશ બધા જ રસાયણોની એક સામાન્ય વિશિષ્ટતા છે કે તેઓનો અણુભાર 1000 થી 8000 ડાલ્ટનની આસપાસ હોય છે. બરાબર. એસિડ દ્રાવ્ય જૂથમાં માત્ર 4 કાર્બનિક સંયોજનો આવેલા હોય છે: પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ અને લિપિડ. પરંતુ લિપિડ અપવાદને બાદ કરતા શ્રેણીના સંયોજનોનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેથી વધુ હોય છે. આ કારણથી જ જૈવ અણુઓ એટલે કે સજીવોમાં જોવા મળતા સંયોજનો બે પ્રકારના હોય છે. એક કે જેઓનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય એને કહેવાય સૂક્ષ્મ જૈવ અણુઓ, અને જે કેવા હોય છે એસિડ દ્રાવ્ય, અને બીજા કે જે એસિડ અદ્રાવ્ય જૂથમાં સમાવેશિત હોય છે જેમનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેથી વધુ હોય એમને કેવા કહેવાય? બૃહદ અણુઓ. બરાબર. લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થો હોય છે. શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં એટલે કે બૃહદ અણુઓ તરીકે સમાવેશિત થાય છે? વાસ્તવમાં લિપિડ્સનો ઓછો અણુભાર ધરાવતા સંયોજનો છે તે એ જ સ્વરૂપમાં જોવા મળતા નથી, પરંતુ કયા સ્વરૂપમાં જોવા મળે છે? કોષરસ પટલ અને બીજા પટલોના બંધારણમાં જોવા મળે છે. જ્યારે આપણે પેશીઓને વાટીએ ત્યારે કોષીય સંરચનામાં
વિઘટન પામે છે, કોષરસ પટલ અને અન્ય બીજા પટલોના ટુકડા થઈ જાય છે. અને બીજું કે પુટિકા બને છે, જે શેમાં હોય છે? પાણીમાં અદ્રાવ્ય. તો પાણીમાં અદ્રાવ્ય હોય તો આપણે કયું સંયોજન કહેવાય? બૃહદ અણુઓ. પરંતુ અણુભારને અનુસરીને આપણે જોઈએ તો લિપિડનો સમાવેશ સૂક્ષ્મજીવ અણુમાં થાય છે. અને આ કારણસર આ પટલો પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે, જે બૃહદ આણ્વીય અંશનો ભાગ છે અને સાચા અર્થમાં લિપિડ બૃહદ અણુ નથી. તો અણુભાર અને એસિડ અદ્રાવ્ય બંને એસિડ અદ્રાવ્ય હોય તો બૃહદ જૈવ અણુમાં આવે, પરંતુ અણુભારને અનુસરીને લિપિડનો અણુભાર ઓછો હોવાથી તેને સૂક્ષ્મ જૈવ અણુમાં સમાવેશ કરવામાં આવે છે. એસિડ દ્રાવ્ય જૂથ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. કોષરસીય દ્રવ્ય અંગિકાઓના બૃહદ અણુ એસિડ અદ્રાવ્ય જૂથ હોય છે. આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી અથવા તો સજીવોનું રાસાયણિક સંગઠન બનાવે છે. બરાબર. તમને અહીંયા આપેલું છે કોષોનું સરેરાશ બંધારણ કે પાણી, પ્રોટીન, કાર્બોદિત, લિપિડ, ન્યુક્લિક એસિડ, આયનો જુદા જુદા પ્રમાણમાં હોય છે, પરંતુ પાણી સૌથી વધારે પ્રમાણમાં હોય છે, જે તમને અહીંયા આપેલું છે. સાથે સાથે કેટલાક પ્રોટીન પણ આપેલા છે, જે આપણા કોષો માટે ખૂબ જ આવશ્યક છે. ધારો કે કોલેજન પ્રોટીન વિશે આપણે અભ્યાસ કરીએ છીએ, પણ અહીંયા તમને જે આપેલું છે કોઠો, એમાં તમે જોઈ લો કે પ્રોટીનમાં કોલાજન એ પ્રાણી સૃષ્ટિમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. બરાબર. તો અહીંયા લિપિડ અને બૃહદ અણુઓ વિશેની સમજ પૂર્ણ થઈ. હવે આપણે પ્રોટીનની સંરચના અને પ્રોટીનનું બંધારણ જોઈશું. પ્રોટીનની સંરચના આપણે જોઈએ એના પહેલાં આપણને અહીંયા જે કોઠો આપેલો છે એ બધા પ્રોટીન વિશે જોઈ લઈએ કે એ જે પ્રોટીન છે એ પ્રોટીનમાં કોલેજન એ આંતરકોષીય આધારક પદાર્થ તરીકે વર્તે છે. આંતરકોષીય આધારક પદાર્થ તરીકે કેવી રીતે વર્તે છે એ તમે 7મા ચેપ્ટરમાં ભણશો. બરાબર. આખા કોષને આધાર આપતો પદાર્થ એ કોલેજનનું બનેલું હોય છે, જે એક પ્રકારનું પ્રોટીન છે. ત્યાર પછી ટ્રિપ્સિન, એ પણ શું છે? એક પ્રકારનું પ્રોટીન છે, જે એક પ્રકારનું ઉત્સેચક છે, જે આપણા પાચન માર્ગમાં રહેલો હોય છે. તમે 16મા ચેપ્ટરમાં ભણશો. અને કદાચ ઓલરેડી આપણા પાચક ઉત્સેચકો અને પાચક અંતઃસ્રાવો તમે 10મા ધોરણમાં, 9મા 10મા ધોરણમાં ભણી ગયા હશો. તો એ ઉત્સેચક પણ એક પ્રકારનો પ્રોટીન છે. ઉત્સેચક અને અંતઃસ્રાવો પણ એક પ્રકારના પ્રોટીન હોય છે, યાદ રાખવાનું. બીજો અંતઃસ્રાવ છે ઇન્સ્યુલિન. રાઈટ. ત્યાર પછી આપણને આપેલું છે એન્ટીબોડી, જે એ પણ શું છે? એક પ્રકારનું પ્રોટીન. એ પણ તમે 12મા ધોરણમાં ભણશો કે એન્ટીબોડી એક પ્રકારનો પ્રોટીન છે, જે રોગો સામે લડત આપે છે. ત્યાર પછી રિસેપ્ટર એટલે કે સંવેદનાગ્રાહી, કે ઘ્રાણ એટલે કે સ્વાદ, ઘ્રાણ સંવેદના એટલે કે નાકમાં રહેલા હોય છે સંવેદનાગ્રાહી ઘટકો, જેના દ્વારા આપણને ખબર પડે છે કે આપણને શેની સ્મેલ આવે છે. ઘ્રાણ એટલે સ્મેલ. ત્યાર પછી સ્વાદ, અંતઃસ્રાવ. બરાબર. અને ગ્લુટાફોર એટલે કે ગ્લુકોઝનું કોષોમાં વહન કરે છે, એ પણ શું છે? એક પ્રકારનું પ્રોટીન. તો જોઈએ આપણે પ્રોટીન ભણવાનું છે. પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ હોય છે. કેમ પોલીપેપ્ટાઇડ? તો આપણે હમણાં જોયું એમિનો એસિડ, કે ચેપ્ટરની શરૂઆતમાં એમિનો એસિડ વિશે ચર્ચા કરી હતી. તો એ જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈ અને શું બનાવે છે? પેપ્ટાઇડ બંધ. કેવી રીતે બનાવે છે એ આપણે જોઈએ. કે ધારો કે અહીંયા આપણે વાત કરીશું પેપ્ટાઇડ બંધનું નિર્માણ, કે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કેવી રીતે થાય છે. તો તમને શું કહ્યું? પ્રોટીન શું છે? પોલીપેપ્ટાઇડ. બરાબર.
હવે આ પોલીપેપ્ટાઇડ કેવી રીતે બને છે? તો પહેલું તો પ્રોટીન શું ભેગું મળીને બનશે? એક કરતાં વધારે એમિનો એસિડ. ધારો કે અહીંયા એક એમિનો એસિડ છે, અહીંયા બીજો એમિનો એસિડ છે, અહીંયા ત્રીજો એમિનો એસિડ છે, અહીંયા ચોથો એમિનો એસિડ છે, અહીંયા પાંચમો એમિનો એસિડ છે. એમિનો એસિડ 1, એમિનો એસિડ 2, એમિનો એસિડ 3, એમિનો એસિડ 4, એમિનો એસિડ 5. હવે એ બધા જ એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે અને એ દરમિયાન પાણીનો અણુ દૂર થશે. એ દરમિયાન શું થશે? પાણીનો અણુ દૂર થશે. દરેક બંધના નિર્માણ દરમિયાન પાણીનો અણુ દૂર થશે. એટલે કે કઈ પ્રક્રિયા થશે? જળ વિભાજનની પ્રક્રિયા થશે, હાઇડ્રોલિસિસની પ્રક્રિયા થશે. તો ધારો કે પહેલી વખત શું બન્યું? 2 એમિનો એસિડ ભેગા મળીને બન્યા ડાયપેપ્ટાઇડ. શું બન્યું? ડાયપેપ્ટાઇડ. બરાબર. આવા બહુ બધા પેપ્ટાઇડ ભેગા મળીને શું બનશે? પોલીપેપ્ટાઇડ. અને આ જે બંધ બને છે એ બંધને આપણે શું કહીશું? પેપ્ટાઇડ બંધ. આમ એક કરતાં વધારે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાય અને એક શૃંખલાનું નિર્માણ કરે છે, એક રેખીય શૃંખલાનું નિર્માણ કરે છે, જેને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ. આમ પ્રોટીનની રચનામાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે. ક્લિયર? તો આપણે જોઈએ તમારી બુકમાંથી તમને આપી દીધું છે કે પ્રોટીન શું છે? પોલીપેપ્ટાઇડ, જે એમિનો એસિડની રેખીય શૃંખલાઓ છે જે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલ હોય છે. બરાબર. ક્યાં જોડાયેલ હોય છે? પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલ હોય છે. મેં તમને અહીંયા ઉપર સમજાવી દીધું છે કે કેવી રીતે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે. પ્રત્યેક પ્રોટીન એમિનો એસિડનો પોલિમર છે. એટલે તમે અહીંયા કહી શકો કે પ્રોટીન શું છે? પોલિમર. બરાબર. અને એમિનો એસિડ શું છે? મોનોમર. નાનો અણુ હોય ને એને મોનોમર કહેવાય. એમિનો એસિડ પાછા 20 પ્રકારના છે, જુદા જુદા. એલેનિન, સિસ્ટીન, પ્રોલાઇન, ટ્રિપ્ટોફેન, લાઇસિન, સેરીન, વેલાઇન, ગ્લુટામિક એસિડ. બરાબર. બહુ બધા છે. તમારે 12મા ધોરણની અંદર એ બધા જ એમિનો એસિડ વિશે ડિટેલમાં સમજવાનું છે. અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે એમિનો એસિડ ભેગા મળીને પ્રોટીન બને છે. એમિનો એસિડ એ પ્રોટીનનો મોનોમર છે. પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે. અને પ્રોટીનના રચનામાં એમિનો એસિડ મહત્ત્વનું છે. બીજું કે પ્રોટીન એ સમપોલિમર નહીં પરંતુ વિષમ પોલિમર હોય છે. એટલે શું? તો કે પ્રોટીન સમપોલિમર અને વિષમ પોલિમર એટલે શું? તો કે ધારો કે એ હું તમને સમજાવું. સમપોલિમર. પ્રોટીન એ સમપોલિમર નહીં, સમપોલિમર નહીં પરંતુ વિષમ પોલિમર છે. તો સમપોલિમર એટલે શું? તો જ્યારે એક જ પ્રકારના એમિનો એસિડ જોડાઈને પ્રોટીનનું નિર્માણ થાય છે ત્યારે તેને સમપોલિમર કહે છે. શું કહેવાય એને? સમપોલિમર. પરંતુ વિષમ પોલિમર એટલે શું? જેનું મેં ઉદાહરણ ઓલરેડી તમને સમજાવી દીધું કે તમે એવું કહી શકો કે જુદા જુદા એમિનો એસિડ જોડાઈને જુદા જુદા પ્રકારના વિવિધ એમિનો એસિડ જોડાઈને બનતા પ્રોટીન કેવા હોય છે? વિષમ પોલિમર. એટલા માટે તમને અહીંયા સમજાવી દીધું છે
કે પ્રોટીન સમપોલિમર નહીં પરંતુ વિષમ પોલિમર હોય છે. તમને અહીંયા આપી દીધું છે કે સમપોલિમરમાં એક જ મોનોમરનું ઘણીવાર એનના ગુણકમાં પુનરાવર્તન થયેલું હોય છે. કેવી રીતે થયેલું હોય છે? જો કે જ્યારે એક જ પ્રકારના એમિનો એસિડ જોડાઈને પ્રોટીનનું નિર્માણ થાય એને કહેવાય સમપોલિમર. કે ધારો કે સિસ્ટીન અમાઇનો એસિડ જોડાયેલો છે તો એ આખી શૃંખલા શેની હશે? સિસ્ટીન એમિનો એસિડની જ હશે, બરાબર. પરંતુ વિષમ પોલિમર એટલે શું? તો કે સિસ્ટીન હશે, વેલાઇન હશે, લાઇસિન હશે, એલેનિન હશે, એસ્પાર્ટિક એસિડ હશે, બધા જ એમિનો એસિડ હશે અને એને કહેવાય વિષમ પોલિમર. એમિનો એસિડ વિશે આ જાણકારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જેમ કે પછીથી પોષણના પ્રકરણમાં તમે અભ્યાસ કરશો કે એમિનો એસિડ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું આવશ્યક છે, જેની પૂર્તતા ખોરાક દ્વારા થાય છે. આ રીતે આહારી પ્રોટીન આવશ્યક એમિનો એસિડ માટેનો મુખ્ય સ્ત્રોત છે. કે પ્રોટીન શું છે? આવશ્યક એમિનો એસિડ માટેનો મુખ્ય સ્ત્રોત. અને આ પ્રકારે એમિનો એસિડ આવશ્યક અને બિનઆવશ્યક હોઈ શકે છે. બિનઆવશ્યક એ હોય છે કે જે આપણા શરીરમાં બને છે. એમિનો એસિડ બે પ્રકારના છે. બિનઆવશ્યક જે આપણા શરીરમાં બને છે અને આવશ્યક જે એમિનો એસિડની પૂર્તતા આપણા ખાદ્ય પદાર્થોથી થાય છે. બિનઆવશ્યક એટલે શું? જે આપણા શરીરમાં બને છે, આવશ્યક નથી પણ બને છે. અને આવશ્યક એમિનો એસિડ એટલે શું? તો કે આપણે અમુક પ્રકારનો ખોરાક એવો લઈએ છીએ જેમાંથી એમિનો એસિડ આપણને મળે છે. સજીવોમાં ઘણા પ્રોટીન્સ આવેલા હોય છે, જેમ કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરાવવા માટે બધા કાર્યો કરે છે. અહીંયા પ્રોટીનના કાર્ય આપેલા છે કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરવા માટે, કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે છે એટલે કે એન્ટીબોડી, કેટલાક અંતઃસ્રાવ સ્વરૂપે હોય છે, કેટલાક ઉત્સેચક સ્વરૂપે હોય છે. અને પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીન કયું છે? કોલેજન. જે તમને અહીંયા આપેલું છે કે પ્રાણી સૃષ્ટિમાં કોલેજન એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે, જે મેં તમને પહેલાં પણ કહ્યું હતું. અને સમગ્ર જીવાવરણમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ રૂબિસ્કો એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. આ રૂબિસ્કો વિશે યાદ રાખજો, તમારે 14મા ચેપ્ટરમાં આવશે, રાઈટ. રૂબિસ્કો વિશે તો તમારે એ વખતે તમારે આ ઉત્સેચકની જરૂર પડશે. તો બે પ્રકારના પ્રોટીન યાદ રાખવાના. કયા? કોલેજન પ્રોટીન, જે પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીન છે, અને જીવાવરણમાં સૌથી પ્રભાવી પ્રોટીન જેને કહેવાય રૂબિસ્કો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેસ, જે ઉત્સેચકની હાજરીમાં ઓક્સિજનેશન અને કાર્બોક્સિલેશન બંને પ્રક્રિયા સાથે થતી હોય છે. ક્લિયર? તો આ થઈ ગઈ પ્રોટીનની રચના અને પ્રોટીનના કાર્ય વિશેની સમજ. હજી પ્રોટીનની સંરચના બાકી છે. એ પ્રોટીનની સંરચના આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. અહીંયા તમને ભલે પોલિસેકેરાઇડ એવું હેડિંગ આપેલું હોય, પણ આપણને અહીંયા પ્રોટીનની સંરચના આપેલી છે. તો એ પ્રોટીનની સંરચના આપણે સવિસ્તર જોઈશું, જે 4 બંધારણમાં છે: પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું.